પ્રણામ. આપણે લગભગ ઇનડાયરેક્ટ સ્પીચના 7 વિડીયો થઈ ગયા. હવે 8મો વિડીયો આવે છે, જે તમારે એક્સક્લેમેટરી સેન્ટેન્સ મતલબ ઉદ્ગાર વાક્યનો ઇનડાયરેક્ટ સ્પીચમાં કેવી રીતે ફેરાય છે. તો ઉદ્ગાર વાક્યો શીખીએ, ઉદ્ગાર વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં શીખીએ એના પહેલાં ઉદ્ગાર વાક્ય કોને કહેવાય, કેવી રીતે વપરાય છે, ઉદ્ગાર વાક્ય કેવી રીતે બને છે, એની આપણે વાત કરી લઈએ. તો ધ્યાન આપો ફ્રેન્ડ્સ. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસના અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે, બરાબર છે. ઉદ્ગાર વાક્યના અંતે દરેક વાક્યને તમને ઓળખતા આવડવું જોઈએ, બરાબર છે. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં અંતે શું આવે છે? ઉદ્ગાર ચિહ્ન મુકાય છે, બરાબર છે. લાઇન અને નીચે પોઈન્ટ. તો એક્સક્લેમેશન માર્ક પહેલાં કોઈ પણ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો છો તો પહેલાં એને ઓળખો કે ડિક્લેરેટિવ છે, વિધાન વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ છે, પ્રશ્નાર્થ વાક્ય છે, કે ઇમ્પેરેટિવ છે, આજ્ઞાર્થ વાક્ય છે, કે લેટવાળું વાક્ય છે, કે ઉદ્ગાર વાક્ય છે. આ વાક્યને સૌ પહેલાં ઓળખવાનું છે અને પછી જ એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો ઉદ્ગાર વાક્યને કેવી રીતે ઓળખશો કે વાક્યના અંતે અથવા કોઈ પણ વાક્ય વર્ડ્સની પછી એક્સક્લેમેશન માર્ક હોય, મતલબ શું હોય, લાઇન હોય ને નીચે પોઈન્ટ હોય, ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સનો ઉપયોગ શાના માટે થાય છે? કે જે આપણે આપણું હાર્ટ ફીલ કરી શકે, બરાબર છે, જે આપણું હાર્ટ ફીલ કરી શકે. જેમ કે ખુશી, આનંદ, શોક, બરાબર છે, વખાણ, પ્રશંસા, પ્રેમ, ક્રોધ જેવા ભાવ દર્શાવતા હોય તેને એ બધા ભાવ શેમાં વપરાય છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં વપરાય છે. તો જુઓ, એક્સક્લેમેટરી સેન્ટેન્સનો ઉપયોગ પ્રશંસા, વખાણ, શોક, દુઃખ, આશ્ચર્ય, પ્રેમ, ક્રોધ કે જેવા ભાવો દર્શાવવા માટે વપરાય છે. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સ બે રીતે બને છે, એક વોટ વડે અને એક હાઉ વડે. હવે વોટ વડે કેવી રીતે બને છે? તો જો વિધાન વાક્યમાં આર્ટિકલ આવેલો હોય અને વિશેષણ સાથે નામ આવેલું હોય તો તે વાક્યનું ઉદ્ગાર વાક્ય વોટ વડે બને છે. દાખલા તરીકે, મોહન ઇઝ એ ક્લેવર બોય. તો મોહન એ સબ્જેક્ટ છે, ઇઝ વર્બ છે, ક્લેવર એ વિશેષણ છે, બોય એ શું છે? એનું નામ છે. તો આમાં શું આવે છે? આર્ટિકલ પણ આપેલો છે અને વિશેષણ સાથે નામ પણ આવેલું છે. તો આ વાક્યનું ઉદ્ગાર વાક્ય કે શેના વડે બનશે? વોટ વડે બનશે. તો વાક્યની શરૂઆત શેનાથી લખશો? વોટ ક્લેવર બોય મોહન ઇઝ. તો જુઓ, ઉદ્ગાર વાક્યની મેં નીચે વાક્ય રચના આપી છે, જે તમારે યાદ રાખવાની છે. તો આ એની સેન્ટેન્સ પેટર્ન છે. તો પહેલાં શું આવશે વાક્યની શરૂઆતમાં? વોટ, પછી આર્ટિકલ એ કે એન, પછી એડજેક્ટિવ મતલબ વિશેષણ, પછી નાઉન આવશે, પછી સબ્જેક્ટ આવશે, વર્બ આવશે અને પછી છેલ્લે વાક્યના અંતે એક્સક્લેમેશન માર્ક આવશે, ઉદ્ગાર વાક્ય. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે સમજ પડે. જુઓ, ધ રોઝ ઇઝ એ વેરી બ્યુટિફુલ ફ્લાવર. તો આનું સેન્ટેન્સ કઈ ના બનશે? જો આમાં આર્ટિકલ એ પણ આવેલો છે અને બ્યુટિફુલ વિશેષણ છે, તો એની સાથે ફ્લાવર નામ પણ આવેલું છે. તો વોટ એ બ્યુટિફુલ ફ્લાવર ધ રોઝ ઇઝ. રોઝ કેટલું સુંદર ફૂલ છે. તો આને શું બનાવ્યું આપણે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ બનાવ્યું. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ. વોટ અ ગ્રેટ માર્ટિયર ભગતસિંહ વોઝ. ભગતસિંહ કેટલા મહાન શહીદ હતા. માર્ટિયર એટલે શહીદ કહેવાય. તો આનું આપણે વિધાન વાક્ય બનાવવું છે. શું કરવું છે? વિધાન વાક્ય. તો આમાં વિધાન વાક્યમાં ફેરવવાનું હોય તો પહેલાં સબ્જેક્ટ શોધો, વર્બ શોધો, ક્રિયાપદ શોધો, અતિશયોક્તિભર્યો શબ્દો ઉમેરો, વિશેષણ મૂકો અને નામ મૂકો. તો આનું વિધાન વાક્ય શું બનશે? પહેલાં સબ્જેક્ટ શું મળે છે આમાં? ભગતસિંહ, હે ને? પછી વોઝ મૂકો, પછી ભગતસિંહ વોઝ અ રિયલી ગ્રેટ માર્ટિયર, અથવા ભગતસિંહ વોઝ અ વેરી ગ્રેટ માર્ટિયર, અથવા ભગતસિંહ વોઝ ઇન્ડીડ એ ગ્રેટ માર્ટિયર. ઇન્ડીડ, રિયલી, વેરી જેવા અતિશયોક્તિ ભર્યા શબ્દો વિધાન વાક્યમાં મૂકવા અનિવાર્ય હોય છે. હવે હાઉ વડે. તો હાઉ વડે કેવી રીતે ઉદ્ગાર વાક્ય બનશે? તો જુઓ, પેલું આપણે વાત કરી હતી ને, મોહન ઇઝ અ વેરી ક્લેવર બોય. તો આપણે વોટ વડે બને છે. તો ખાલી આવું વાક્ય આપ્યું હોય, મોહન ઇઝ વેરી ક્લેવર. આમાં આર્ટિકલ પણ નથી અને આમાં શું નથી? વિશેષણ સાથે નામ પણ નથી, માત્ર એકલું વિશેષણ વપરાયું છે. તો આનું ઉદ્ગાર વાક્ય હાઉ વડે બને છે. જો વિધાન વાક્યમાં આર્ટિકલ આવેલો ન હોય અને માત્ર વિશેષણ આવેલું હોય તો તે વાક્યનું ઉદ્ગાર વાક્ય હાઉ વડે બને છે. તો હાઉ ક્લેવર મોહન ઇઝ, આવું બને. તો હવે એની સેન્ટેન્સ પેટર્ન જોઈ લો, એની વાક્ય રચના જોઈ લો. તો આ એની વાક્ય રચના છે.
આ એની સેન્ટેન્સ પેટર્ન છે. તો પહેલાં શું આવશે એમાં? પહેલાં હાઉ આવે, પછી વિશેષણ આવે, એડજેક્ટિવ એટલે વિશેષણ, પછી સબ્જેક્ટ એટલે કર્તા આવે, અને પછી વર્બ આવે, અને છેલ્લે એક્સક્લેમેશન માર્ક આવે છે. તો આ એની વાક્યરચના થઈ. હવે આપણે એક્ઝામ્પલ લઈએ એટલે વધારે સમજ સરસ પડી જાય. દાખલા તરીકે ધ રોઝ ઇઝ વેરી બ્યુટિફુલ. તો હાઉ બ્યુટિફુલ ધ રોઝ ઇઝ, હે ને? હાઉ અગલી ધ કેમલ લુક્સ. તો ધ કેમલ લુક્સ વેરી અગલી અથવા રિયલી અગલી. બરાબર. હવે તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે ફેરવવાનું થાય ને ત્યારે શું હોય છે કે તમને ઉદ્ગાર વાક્યો આપ્યા હોય, તમારે શેમાં ફેરવાના છે? ડિક્લેરેટિવ મતલબ વિધાન વાક્યમાં ફેરવવાના છે. તો તમને ફેરવતા આવડવું જોઈએ. દાખલા તરીકે આ વાક્ય છે, વોટ અ નોનસેન્સ ટોક ઇટ વોઝ. કેવી નકામી વાતો છે. વોટ અ નોનસેન્સ ટોક ઇટ વોઝ. તો આમાં સબ્જેક્ટ શું મળે છે? ઇટ મળે છે. વોઝ શું મળે છે? ક્રિયાપદ મૂકે છે. તો વિધાન વાક્યમાં પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી અતિશયોક્તિભર્યો શબ્દ, પછી વિશેષણ આવે, અને પછી નામ આવે. તો ઇટ વોઝ અ વેરી નોનસેન્સ ટોક. ઓકે, વેરી, રિયલી, ઇન્ડીડ આવું ઉમેરવું પડે છે. એટલે તમને આ વાક્યો બનાવતા આવડવા જોઈએ, તો જ તમે વિધાન વાક્યમાં ફેરવશો, ત્યારે જ તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં આવડશે. બીજું એક એક્ઝામ્પલ જુઓ. વોટ અ સ્માર્ટ બોય હી ઇઝ. કેવો હોશિયાર છોકરો છે. તો હી આગળ લઈ લઈએ, કરતા છે એટલે ઇઝ લઈ લઈએ. હી ઇઝ અ વેરી સ્માર્ટ બોય. હી ઇઝ અ વેરી સ્માર્ટ બોય. એક બીજું એક્ઝામ્પલ છે, વોટ અ લવલી ચાઇલ્ડ ધીસ ઇઝ. તો ધીસ ઇઝ અ વેરી લવલી ચાઇલ્ડ. આ પ્રમાણે ફેરફાર કરાય છે. વોટ અ નાઇસ ડ્રેસ ધેટ ઇઝ. તો ધેટ ઇઝ વેરી નાઇસ ડ્રેસ. બરાબર છે. તો આ પ્રમાણે ફેરફાર કરાય છે. હવે એટલા જવા દઈએ. નીચેના એક્ઝામ્પલ આપણે સીધા તમે હાઉવાળા જોઈએ. 8મું વાક્ય જુઓ. આ બધા તમારે પ્રેક્ટિસ માટે આપેલા છે વાક્યો. 8મું વાક્ય, હાઉ પ્રેટી ભૈરવી લુક્સ. ભૈરવી કેટલી સુંદર લાગે છે. તો હાઉવાળા વાક્ય છે, તેમાં માત્ર વિશેષણ આવેલું હોય, બરાબર, અને આર્ટિકલ આવેલો હોય નહીં. તો ભૈરવી લુક્સ વેરી પ્રેટી. હાઉ સ્માર્ટ દર્શન ઇઝ. તો દર્શન ઇઝ વેરી સ્માર્ટ. હાઉ ક્લેવર મુલ્લા નસરુદ્દીન્સ વાઇફ વોઝ. મુલ્લા નસરુદ્દીન્સ વાઇફ વોઝ વેરી ક્લેવર. તો આ રીતે તમારે વિધાન વાક્યમાં તમને ફેરવતા આવડવું જોઈએ. હવે આવડી ગયું. હવે આપણે એને વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સીસનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ. મેં તમને 15 વાક્યો ઉદ્ગાર વાક્યમાંથી વિધાન વાક્યમાં, અને બીજા 15 વાક્યો છે વિધાન વાક્યમાંથી ઉદ્ગાર વાક્યમાં કેવી રીતના ફેરવાય. એકવાર વાંચી લેજો, તમને બહુ જરૂર પડશે. અને આ નોટ્સ પણ સાથે લખી રહેજો, અને લાઈવ લેક્ચરમાં તમે જોડાતા રહેજો. હવે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ને ચેન્જિંગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ઉદ્ગાર વાક્યને કેવી રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા. તો જ્યારે ઉદ્ગાર વાક્ય હોય એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે સૌ પ્રથમ સ્પીકર મુકાય છે. આ તો દરેકનો રિવાજ ખરો જ. સૌ પહેલાં સ્પીકર મૂકો. ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ say to ને બદલે એક્સક્લેઇમ્ડ લખાય છે. ધ્યાન રાખજો. હા, એક્સક્લેઇમ્ડ, એનો સ્પેલિંગ પણ યાદ રાખી લેજો. EXCLAIMED, એક્સક્લેઇમ્ડ મુકાય છે. ત્યારબાદ ડાયરેક્ટ સ્પીચના ભાવ મુજબના શબ્દો મુકાય છે. હવે જેવો ડાયરેક્ટ સ્પીચનો ભાવ હોય એવા શબ્દો મુકાય છે. જુઓ આ રહ્યા પેજ ઉપર, ડાયરેક્ટ સ્પીચના ભાવ મુજબના શબ્દો. દાખલા તરીકે ખુશી હોય તો વિથ જોય અથવા જોયફુલી. આનંદ હોય તો વિથ ગ્લેડ અથવા ગ્લેડલી. જો વિથ લગો તો એલવાય ના લગાડો, અને એલવાય લગાડો તો વિથ ના લગાડો. ક્લિયર? ઓકે. દુઃખ હોય તો વિથ સેડ અથવા સેડલી. શોક હોય તો વિથ સોરો અથવા સોરોફુલી. પ્રશંસા હોય તો વિથ પ્રેઇઝ. વખાણ, પ્રશંસા અને વખાણ સેમ જ છે. વિથ એપ્રિશિએટલી કહેવાય અથવા એપ્રિશિએટલી કહેવાય. ક્રોધ હોય તો વિથ એંગર અથવા એંગ્રીલી કહેવાય. આશ્ચર્ય હોય તો વિથ સરપ્રાઇઝિંગલી કહેવાય. સ્પેલિંગ ખાસ યાદ રાખજો આના. તાજ્જુબ હોય તો વિથ વંડર અથવા વન્ડરફુલી કહેવાય. તિરસ્કાર હોય તો વિથ હેટ્રેડ કહેવાય. ઘૃણા હોય તો વિથ ડિસ્ગસ્ટ અથવા ડિસ્ગસ્ટફુલી કહેવાય. અને પ્રેમનો ભાવ હોય તો વિથ લવ અથવા લવિંગલી કહેવાય છે. બરાબર. આ બધા શબ્દો તમે મોઢે કરી નાખજો સ્પેલિંગ સાથે, કોઈ પણ ભૂલ થાય નહીં. હવે પહેલાં સ્પીકર મૂક્યું, પછી રિપોર્ટિંગ વર્ક શું મૂક્યું? say to ને બદલે એક્સક્લેઇમ્ડ મૂક્યું. પછી ડાયરેક્ટ સ્પીચના ભાવ મુજબના શબ્દો મેં જે તમને અહીંયા લિસ્ટ આપ્યું છે તૈયાર કરી નાખજો. અને ત્યારબાદ ટુ સાથે લિસનર મુકાય છે. શું મુકાય છે? ટુ સાથે લિસનર મુકાય છે. અને પછી સંયોજક ધેટ આવે છે. ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતરણ થાય છે. મેં તમને કહ્યું ને કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતરણ કરવું પડે છે. તો ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતરણ થાય છે. અને વિધાન વાક્યોના નિયમ મુજબ ક્રિયાપદ તથા સર્વનામમાં યોગ્ય ફેરફાર થાય છે. અને ઉદ્ગારવાચક શબ્દો જેવા કે વોટ, હાઉ, વાવ, અલ્લાસ, હુર્રા, ઓ જેવા શબ્દો દૂર થાય છે. અને ઉદ્ગાર ચિહ્ન અને અવતરણ ચિહ્ન પણ દૂર થાય છે. બરાબર. હવે આપણે એની વાક્યરચના જોઈ લઈએ. તો એની સેન્ટેન્સ પેટર્ન તમે જરા નોટિસ કરી લેજો.
આ એની વાક્ય રચના છે. હા, પહેલાં શું આવે છે? સ્પીકર આવે છે. પછી રિપોર્ટિંગ વર્બ શું મૂકશો? એક્સક્લેમ્ડ મૂકશો. ત્યારબાદ ડાયરેક્ટ સ્પીચના ભાવ મુજબના શબ્દો જે મેં આગળના પેજ ઉપર હતા એ. ત્યારબાદ ટુ સાથે લિસનર મુકાય છે. સંયોજક ધેટ મુકાય છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સનું મતલબ ઉદ્ગાર વાક્યનું હકાર વાક્યમાં રૂપાંતરણ, અને જે હકાર વાક્યમાં જે ક્રિયાપદ અને સર્વનામમાં ફેરફાર થતા હતા કે વર્બ 1 હોય તો વર્બ 2, ડુ ડઝ હોય તો ડીડ, પછી આઈનું ફેમિલી હોય તો સ્પીકર પ્રમાણે, યુનું ફેમિલી હોય તો લિસનર પ્રમાણે, એટલે ક્રિયાપદ અને સર્વનામમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે છે. બરાબર? તો આ પ્રમાણે ફેરફાર થાય છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ એટલે વધારે સારી સમજ પડશે. જુઓ, મોહન સેડ ટુ વીણા, વોટ અ બ્યુટિફુલ પિક્ચર ઇટ ઇઝ. જુઓ, હા, ધ્યાન આપજો. મોહન સેડ ટુ વીણા, વોટ અ બ્યુટિફુલ પિક્ચર ઇટ ઇઝ. ઓકે, તો હવે આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું છે તો આમાં સ્પીકર કોણ છે? મોહન છે. શું છે? મોહન. અને રિપોર્ટિંગ વર્બ સેડ ટુને બદલે શું મૂકીશું? એક્સક્લેમ્ડ. લિસનર શું આવશે? પછી કેવો ભાવ છે? વખાણ કર્યા છે ને, તો મોહન એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, હે ને? ભાવ શબ્દ પછી ટુ સાથે લિસનર, ટુ વીણા. સંયોજક શું મૂકશો? ધેટ. હવે આનું વિધાન વાક્ય શું બનાવશો? ઇટ ઇઝ એ રિયલી બ્યુટિફુલ પિક્ચર, ઇટ ઇઝ એ વેરી બ્યુટિફુલ પિક્ચર, અથવા ઇટ ઇઝ ઇન્ડીડ બ્યુટિફુલ પિક્ચર. આમાંથી કોઈ પણ લઈ શકાય છે. તો ઇટનું ઇટ જ રહેશે, ઇઝનું વોઝ થશે. ઇટ વોઝ અ વેરી બ્યુટિફુલ પિક્ચર. ઓકે, એક બીજું એક્ઝામ્પલ જોઈએ. સ્નેહા સેડ ટુ નેત્રા, વોટ અ કરેજિયસ બોય રાહુલ ઇઝ. કેવો મહેનતુ, હિંમતવાળો છોકરો છે રાહુલ. તો આમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકો. વખાણ કર્યા છે સ્નેહા. રિપોર્ટિંગ વર્બ સેડ ટુને બદલે શું મૂકીશું? એક્સક્લેમ્ડ. ડાયરેક્ટ સ્પીચના ભાવ મુજબ શબ્દોમાં શું લઈશું? વિથ પ્રેઝ અથવા એપ્રિશિએટલી લેવાય. ટુ નેત્રા, સંયોજક ધેટ મૂકો. અને આનું વિધાન વાક્ય બનાવવાનું છે તો રાહુલ ઇઝ એ વેરી કરેજિયસ બોય છે. તો રાહુલ ઇઝ છે તો વોઝ થઈ જશે, વેરી કરેજિયસ બોય. આ પ્રમાણે ફેરફાર કરાય છે. એક બીજું એક્ઝામ્પલ જોઈએ. ક્રીમા સેડ ટુ કોમલ, હાઉ ક્રુઅલ જેસલર વોઝ. ક્રીમાએ કોમલને કીધું જેસલર કેટલો ક્રૂર છે. તો ક્રીમા એક્સક્લેમ વિથ એંગર અથવા એંગ્રીલી ટુ કોમલ ધેટ જેસલર વોઝ વેરી ક્રુઅર. આમાં એંગ્રીલી પણ લેવાય, ડિસ્ગસ્ટિંગ કહેવાય, હેટ્રેડ પણ વપરાય. બરાબર છે? જેવો ભાવ હોય એ પ્રમાણે આપણે વર્ડ્સ વાપરી શકીએ છીએ. કોહલી સેડ ટુ અનુષ્કા, વોટ અ લવલી ચાઇલ્ડ ધીસ ઇઝ. તો કોહલી એક્સક્લેમ્ડ વિથ લવ, હે ને? એક્સક્લેમ્ડ વિથ લવ ટુ અનુષ્કા ધેટ, આનું ધીસનું શું થઈ જશે? ધેટ થઈ જશે. ધેટ વોઝ, ઇઝનું શું થઈ જાય? વોઝ. ધેટ વોઝ એ વેરી લવલી ચાઇલ્ડ. આ પ્રમાણે તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતરણ કરવાનું હોય છે. અને આના એક્ઝામ્પલ થોડા વધારે સોલ્વ કરજો એટલે ક્લિયરલી તમને સમજ પડી જશે. ઓકે, તો આપણે એક્સક્લેમેટરી થઈ ગયા. આના પછી રિપોર્ટિંગ વર્બ, આના પછીને તમારે કેવી રીતના પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાય છે, ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ લઈ લઈશું. એટલે લગભગ આવતા લેક્ચરમાં આપણો વિડીયો કમ્પ્લીટ થઈ જશે. ઇનડાયરેક્ટ સ્પીચનું જે ટોપિક છે એ ક્લિયર થઈ જશે. અને તમે બધા જ ઓનલાઈન લેક્ચરમાં રેગ્યુલર આવો અને સરસ રીતે ભણો. તમારી પાસે સમય છે એનો સારી રીતે ઉપયોગ કરી લો. એક્ઝામ તો લેવાની જ છે એટલે તમે તમારી તૈયારી બેસ્ટ કરી બતાવો. બરાબર? જેથી તમે તમારો સમય બગાડશો નહીં અને સારી રીતે મહેનત કરો. ઓલ ધ બેસ્ટ. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ. પ્રણામ.